કેમ આજે બધાને આલે ખુશ્બુ બધાને ભર દેજે અડધા અડધા ગ્લાસો. આજે બધાને પાણીપુરી ને પ્રસાદ છે. ભગવાનની પ્રસાદીની પૂરી ક્યાંથી બાકી છે આજે આગીરામ એક એક દેતી જાય છે જે બાકી હોય ને આ ભગવાનની પ્રસાદી હો. પાડો હજી પાડો હજી પાડો. મનમાં આમ રહેવાતું નહીં હોય ને આમ મોઢામાં રહેવાતું નહીં હોય ને હે અક્ષરા ઓલી થેલી ની લઈ લે આમાં રેખાબેન ને દઈ દે. ધોવી નથી બાપા તમારે એક એક કપડું ધોયા જ રાખવું. સવારે નહીં એને કાંઈ નથી થયું. તમે જય બોલવા માંડો તા બીજા લે ને તમારે જમા જીવ નથી પાણીપુરી જોઈને. નરનારાયણ દેવની જય, કૃષ્ણવર્ધનજી મહારાજની જય, અમને અમને માતા પિતાની જય, ગંગા મૈયાની જય. ચંપા પધારો ને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા દરિયે જતા ભગવાને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. મોઢામાં પાણી આવે ને હવે બેસો 10 મિનિટ ખાવું જ નથી તો જલ્દી મળે. એમ નથી આવતું એમ કહો એટલે આવે જ છે જો મોઢા. પણ એને એ મનને જીતતા શીખાય. આમ સામે પડ્યું હોય ને તો એમ કહેવાય તને નથી ખાવી એમ નહીં. આમ જો મનને મારતા શીખાય. મન માગે ની ક્યારેય ન અપાય. મન એમાં જ છે. આને કેમ આટલી બધી પૂરી છે? કઈ વાંધો નહીં, બીજી વાર તારે મોડું લેવા જવાનું. તું નસીબદાર આટલી પૂરી એકારે આવી ગઈ. નહીતર બધાને પૂરી પાછી બીજી વાર લઈ આવજો હો તમ તાર. ચાલો સ્વામિનારાયણ ભગવાન. હજી આ કોણ બાકી છે? ક્યાં ગઈ? હાલો લઈ લ્યો. બધા બેસી જ જાવ. હાલો જમવા માંડો. આજે પકોડીનો પ્રસાદ કા આજે બધાને પાણીપુરી છે એટલે બહુ મોજ છે. લઈ જાય જો મસાલો ને બધું જેટલું જોઈએ એટલું ખાવું તમ તાર. એટલું જ જો. હું પાણી તીખું જ છે, કાંઈ નાખવું પડે એમ નથી. ના એ બસ બહુ એમ નથી કહેતી. આટલો જ કેમ મસાલો લીધો? કાંઈ વાંધો ને બીજી વાર લઈ આવજો. લઈ આવજો. હા અન્નનો બગાડ નહીં કરવો. ખાવા માંડો. એક પ્લેટ તૈયાર કરીને મહારાજને કઈ ઓને દઈએ. લે એને ઓલા ભાઈને એક પ્લેટ લઈ આવી. હે એક પ્લાસ્ટિકની પ્લેટ લઈ અને બે ત્રણ વાટકા લેતી આવજો. હા મોજ છે હો ભાઈ. આખો વાટકો ભર દે. અને કેમ આટલો બધો અવાજ આવે ખાતા ખાતા? કોને કર્યું? કાનાએ કે માનવીએ? સાચું બોલ. કાનાને દેવી જ છે. હું ગમને હવે જમી લે એટલી વાર હે તને. હા એકમાં કાના તું એકલો એટલે તને કઈ કહેતી નથી પણ આજ તારો વારો.
કેટલા થેપલા છે? થેપલા કેટલા છે? લે એ બી લે. इधर रख. महाराज क्या गया? यहाँ गया. इधर ही बैठे हाँ उधर ही खड़े होता है देख तो इधर बैठे. आ कातर कौन लई આવ્યું? પૂરી તોડવા. ચાલો બધાને બાપા સીતારામ. બાપા સીતારામ. મજામાં છીએ હો, એકદમ મજામાં છીએ. તમે કેમ છો? ન્યા છે? હે ક્યાં છે? હા બોલ ને. એક ડીશ દેતો. હા બસ પાણીપુરી ખવડાવું. કાંઈ વાંધો નહીં. ના કોઈનો નથી. આને ઢાંકી દો. હા તો વાંધો નહીં. હા એ ભલે હાલે. હા 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 ભલે હા હા. જો આ ફોન આવ્યો ને એને આજ એ કે કોઈનું નથી ને. મેં કીધું ના દાદાને આવું એટલે લેતા જાઓ ભલે. આજે જો આ ફોન આવ્યો ને મને 5-6 વાગે ફોન કર્યો તો મારથી રિસીવ ન થયો. અત્યારે પાછો આવ્યો. મારો ફ્રેન્ડ જ છે રીના. એમની નાની બેન છે ને એમના હસબન્ડ ગયા વર્ષે ઓફ થઈ ગયા હતી. મારી ફ્રેન્ડ છે. એમના હસબન્ડની આ તિથિ છે જયની. કોની? જય પટેલ. કોણ? જય પટેલ. તો એની તિથિ નિમિત્તે તમને આ પાણીપુરી છે. તો એમના પરિવારને થેન્ક યુ કહી દો બધાને. હે ભગવાન જય ભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન જય ભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન જય ભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાનના ધામમાં એને ચરણનું સુખ આપે અને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. 1 વર્ષ થઈ ગયું આજે. હજી એના તરફથી સાંજે આઈસ્ક્રીમ ખાવાનું છે. પાણીપુરી ને આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ રાતે ખવડાવી દેજો. જય સ્વામિનારાયણ. બરાબર બની? બરાબર ન બની હોય તો મારો વાક. ખાવાનું લઈ આવો. ખુશ્બુ એક તપેલી લેતી. હાલો પાણી નથી જોતું. હાલ આ છે અમારો આશ્રમ છે. આમાં મા બાપ વગરની છે. કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી દીકરીઓ છે. લૂછી નહીં. અને ઊભી નહીં. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અમારો આશ્રમ છે. ત્યાં દીકરીઓને આજે પાણીપુરીનો પ્રસાદ છે. તમે પણ પધારજો.
રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આજે દીકરીઓને પાણીપુરીનો પ્રસાદ છે. આ ચમચી बस तुम्हारा तीनों का नहीं, मेरा तो है. महाराज दादा दादा तो 2-3 खाएगा, वो रेखा चाहे तो नहीं. वो तो हो जाएगा. हाँ हाँ आले आने पूरी तोड़ी नामा नाख ये तोड़. પાણી જોઈ. ઓને દે, પડશે નહીં, ચમચે થોડાક એને દે. પાણીપુરી ને રાતે આઈસ્ક્રીમ કા દે દે. બસ અત્યારે પાણીપુરી, રાતે આઈસ્ક્રીમ કા કા બેસ ને ડોસીન જેમ. એટલા બધા પગ દુખે તારા. કા હું કે આ જેલમાં પુરાઈ ગયું હતું. હવે પ્રોપર હોસ્ટેલ ની જેમ જ રહેવાનું. જો ક્યાંયથી નીકળી જ નહીં આગો. હવે હાવ પેક બધું થઈ ગયું. લોક ખોલશે તો નીકળી શકશો. હું નીકળી ગઈશ એ તો અહીંયા છે એટલે ને. તો એ આખો દીવા આમ નહીં થાય. પછી પ્રાચીન પતંગ કે આની કરતા ઘણી વસ્તુ કાંઈ રોજે રોજ મોજે મોજ હા ગઈ હા. રોજે રોજ મોજે મોજ હા ગઈ હા. આવું ક્યાંથી શીખી આવો? ગીતમાંથી. કયું ગીત છે? મતરો દારૂ. એટલે આપણે દારૂ નથી પીવાનું. એટલે એમ નહીં, એ પિક્ચર છે કે હું પિક્ચર એ હવે ખબર હે? હા પિક્ચર. એનું મૂવી બન્યું. મતરો મેં 3 એટલે એમાં શું ગીત આવે? હા આવે. મને કઈ તો પીવો ને મને પાયો રે મધરો દારૂ એ તું તો ડાન્સમાં જ આલી. સામે તારે ભણવું નથી, આપણે ડાન્સમાં જ જવું ને. તો કોલેજ તો કરવી પડે ને. જો મને તો આવા પિક્ચરની કાંઈ ન ખબર હોય. મને પહેલાના વળી હોય, અત્યારના તો મને એક પિક્ચરની ન ખબર. મને પહેલાના એક મને ખબર બાપા અને બ્રહ્માસ્ત્ર એક નંબર અજય ગંબર આઈ ચાંદ શેકે હાય તું સુંદર હાય ડિમ્પલ જે કાય જે ગે એટલે હું ગીત છે એવા નાચવાનું. એનું કેનું પિક્ચરનું આ એ આપણે ખાલી શોર્ટ વિડિયો છે, આલ્બમમાં બનાવેલ એમ. હા મને નોલેજ હોય પણ મને ખબર ન હોય આ પિક્ચરનું કયું એમ ન ખબર. काशी की थाली काशी की थाली को जान को सिखा की थाली में जान को सिखा मैं तेरी रानी तुम એમ નહીં, એ વાંધો નહીં. તો રિઝલ્ટ આવશે તે કાંઈ આવું બધું યાદ રહે તો ભણવા. તને તો ખાસ કહું, ભણવાનું કેમ ન રહે? એમ નહીં, ભણવાનું કેમ યાદ ન રહે? હાલો ઈ કયો. આ યાદ રહે તો ભણવાનું જ રહે ને યાદ. પણ એનો મતલબ એવો કે આપણને ભણવામાં રસ નથી. જે રસ હોય ને એમાં બધું યાદ રહે. તાર પૂરું લઈ લે. मैं दान दे दी અમે તો પછી હવે દીકરી જમે પછી જમ. તાર ડ્રોઈંગ શીખવું શીખાય એની ડ્રોઈંગ મસ્ત હતો કે થાય એની કરતા ડ્રોઈંગ માં સારું મસ્ત કર્યું. આમ જો મેં એનો અડધો હાથ દયો એ મને એમ કે ભણવામાં એને રસ નથી એમ. તો ઈ કઈ
બોલો પૈયા વગર કાંઈ નહીં આગળ ન થયો પાણીપુરી કરતા પાણી મસ્ત લાગે પાણી તો લે પી જા 2 ગ્લાસ તો પાણી પી પાણી તીખું જ છે એટલે ઓમાં બહુ તીખો મસાલો નથી બહુ તીખું નહીં સારું શરીર આપણે પાણીપુરીની લારી ખોલીએ ચાલે દોડે આપણે કાંઈ નેચરલ બનાવે નહીં આપણે આ નેચરલ જ છે કાંઈ નાખ્યા વગર નહીં કેમિકલ નહીં કાંઈ કલર કે કાંઈ નહીં નેચરલ પુદીના મરચું આદુ લીંબુ કોથમરી એનું જ પાણી બનાવવાનું કોમેન્ટ જો બેન આ જો ભાઈ બોલો શું કહેવા માંગો છો રણજીતભાઈ જય સ્વામિનારાયણ ગોધરાથી રાજેશભાઈના જય સ્વામિનારાયણ રૂપલ પાણીપુરી રૂપલ લઈ જમણવારના જો તમારા બધા માટે આપતી ગઈ છે એક દી તમારે જમવાનું હો એટલે જે જમવું હોય મને કહેજો રૂપલ તરફથી તમે જે જમાડ સારા ખુશી ખુશીથી જમશો ખૂબ સરસ જય સ્વામિનારાયણ જય સોમનાથ જય સ્વામિનારાયણ સુરેશભાઈ આજે બેન થોડીક પાણીપુરી તમે ખાજો ચોક્કસ ખાઈશ મેં ભગવાનના થાળ ની આવી ને તો બધી દીકરીઓને દીધી ને મેં એક ખાધી બધાને આવી ગઈ બધાને કોના ભાગમાં ન આવી બધાને આવી નેચરલ પાણીપુરી હા ચેતનાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ ઊંઘમાં પડી ગઈ હતી આ પડી હતી એક આ ગોથા ખાતી હોય ને એક આ આયા બેઠા બેઠા હવે હાથમાં પડ્યું ને એટલે એ ખાવણી દઉં ઈ વરી હું ટેવા હાથમાંથી પડપડ થાય પછી એમ કે મારા સાસુ નહીં સારી ઓલા નહીં સારા આપણામાં જ વાક હોય લગ્ન જ નથી કરવા લ્યો એક વાર બે વાર પડે આ તો રોજ પડે તો શું ટેવ કહેવાય કાઢવાની બધી પછી પડે સાસુ કે જ ને કે એક દી પડે ન કે 2 દી પડે ન કે 3 દી પડે ન કે પછી રોજ પાડો તો ન કે તો આ ટેવ કાઢવાની હોય જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ બેન કેમ તબિયત બરોબર નથી મોઢું એવું કેમ લાગે છે જય સ્વામી થાક છે બીજું કાંઈ નથી હમણાં મહેમાન સખત હોય છે તમે છો દીકરીને પૂછો સવારથી મહેમાન હોય તો બધાને મળવામાં હોય એટલે થાક છે થોડોક માવાણી ગીતાબેન એટલે થાક છે ને એટલે બીજું કાંઈ નથી બહુ આમ આખો દિવસ દોડ ધામ થઈ જાય કા બધાને સેટ કરવામાં જ છું હમણાં તો તમે પણ આજે પાણીપુરી બનાવી દિવ્યાબેન સરસ વરસાદ કેવો છે વરસાદ કોણ બોલાવે બોલ હા રૂપલબેન ગયા હજી જસ્ટ ગયા હમણાં એને રાતે ટ્રેન છે જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આજે પેલું સ્કૂલનું થોડુંક આપણે લેવું હતું લાઈવ બોલવું હતું પણ આજ મને થાક જ એટલો છે પછી વાત બેન સરસ આ સાચી વાત છે આ બધું કરવું અઘરું છે આ બધા બિચારા એટલા ભાવથી મળવા આવતા હોય તો પેલી આપણી ફરજ છે એમને મળવાની લક્ષ્મણભાઈ પટેલ બેન હું કચ્છથી બોલું છું સરસ જય સ્વામિનારાયણ અર્પિતાબેન પટેલ જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બેન આવો આફ્રિકા મોમ્બાસા નીપાબેન પરમાર આમાં ક્યાં અત્યારે જાય હમણાં તો દીકરીઓ આવી છે એટલે હમણાં તો દીકરીઓ સાથે જ છું ઘણા બીજા બધા કામ છે એ સાઈડમાં સાઈડલાઈન કરી દીધા છે પછી કરશું હમણાં 1 મહિનો દીકરીઓ સાથે
કેમ છો આશાબેન? અલ્પાબેન પ્રમુખ મોરબી શહેર મહિલા મોરચા ગોંડલ શહેર ભાજપ પ્રમુખ. સરસ લ્યો. તમે ખોટું નહીં લગાડતા બેન, પણ સરસ કહેવાય. તમે જ્યાંના પ્રમુખ હોય ત્યાં, પણ ત્યાં કોઈના બિચારાના પ્રશ્ન હોય ને દુઃખી કે નાના માણસોના, તો એ પહેલાં સાંભળજો ને એનું કામ કરજો. તમને જે હોદ્દો પદ પ્રતિષ્ઠા મળી છે ને એનો સાચો ઉપયોગ કરજો, ભગવાન પણ રાજી થશે. જાજા કરીને જય સ્વામિનારાયણ. બેન ધોરાજીથી બોલું છું. એકવાર તો મારે આશ્રમે મળવા આવવું જ છે, પણ દૂર બહુ થાય છે. ગીતાબેન ચોક્કસ પધારો. ક્યારેક શનિ રવિ રજા હોય તો આવતું રહેવાનું. અમદાવાદ સુરત જાતી હોય કોઈ પણમાં બેસી જાવ તો તમને અહીં આશ્રમે ઉતારી દે બસ, અથવા તમે ગાડી લઈને આવતા હો તો રાજકોટ, પછી રાજકોટથી 2-2.5 કલાક 2 કલાક થાય. ટ્રાફિક હોય તો વાર લાગે, નહીં તો રાજકોટથી 2 કલાક થાય. અમદાવાદથી 2 કલાક થાય ને રાજકોટથી 2 કલાક. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દિનેશભાઈ, કાંતિભાઈ. મારું કયું ગામ? એટલે મારી જન્મભૂમિ ગોંડલની બાજુમાં ગુંદાળા છે. આ છોકરી કઈ બોલતી જ નથી, બોલે જ રૂમમાં. હા પીળું ટી શર્ટ વાળી. એવું એ શું બોલે પછી મને કહેજો. તો મને તો એ બહુ ડાય લાગે, કઈ બોલતી જ નથી. જય સ્વામિનારાયણ. આજે મારા ગુરુની આંખો બહુ થાકી ગયા લાગો છે. હા, બહુ થાકી ગયા છે આજે, થાક લાગ્યો છે. જય સ્વામિનારાયણ. સુરતથી તમારું કામ સરસ છે, થેન્ક યુ. અરે દિનેશભાઈ, હાલ હું આશ્રમે રહું છું. મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને હવે બહુ પૂછવું હોય ને તો રૂબરૂ પધારજો. આટલો બધો હું કોમેન્ટમાં જવાબ નહીં આપી શકું. જય ગોપાલ. જય સ્વામિનારાયણ. હા રાજેશભાઈ, આજે થોડોક થાક છે. પૂરી પેકેટ તોડ નાખજો, જોઈ તો જોઈ છે ને, પૂરી તોડી નાખજો, બીજું અંદરથી લઈ આવ. લઈ લેજો પૂરી છે તમતાર. જોઈ છે તો પૂરીનું પેકેટ તોડે. ભલે જોતું હોય તો આપો, એમાં વાંધો નથી. તોડવું પડે તો ખાવા માટે જ બને. કોઈને નહીં ખાવી હોય તો આપે ન્યા, તો રે ને રેવા દે, ખોટી હવાઈ જાય. લ્યો ખાવી તો લઈ લ્યો તમતાર, ખાવ. મસાલો પાણી બધું છે હો, ખાવ તમતાર. પણ પેટ આપણું છે એટલે તમને ભાવે એટલી ખાવ. ભલે ભાઈ પધારજો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે ચાલો, અત્યારે મને યાદ આવી ગયું. આજે વડતાલ મંદિરેથી નૌતમ સ્વામી, પછી વ્રજભૂમિ આશ્રમ આણંદ પાસે છે, વિદ્યાનગરથી આગળ. ત્યાંથી નારાયણચરણ સ્વામીએ, વિવેક સ્વામીએ, બધાએ દીકરીઓ માટે, મારા માટે કેરી, પછી મરચાંનું અથાણું, ખાટી કેરીનું અથાણું, પાકી કેરી બધું મોકલું છે. એટલે ખૂબ ખૂબ સંતો ભક્તોનો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી દીકરીઓને યાદ કરીને. એ જ બહુ આનંદ થયો કે તમે દીકરીઓને યાદ કરી અને બધી વસ્તુ મોકલી, એટલે બહુ આનંદ થયો કે ભગવાનનો પ્રસાદ અમને મોકલો. ભગવાનને જે તમે ધરતા હોય એમાંથી અમને ભગવાનનો પ્રસાદ કરીને મોકલો, એટલે બહુ આનંદ થયો. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ બેન હંમેશા
ક્યાંય પણ જગ્યાએ સાચા સંતો અને ભગવાન માટે જ છે. જ્યાં જરૂર પડે ત્યાં બેન છે જ હાજર. જય મા અમરમાં. આપણો આશ્રમ ક્યાં આવે? રાજકોટ, અમદાવાદ, હાઈવે, લીંબડી, સાયલા વચ્ચે, અમદાવાદ. આસાનું હરિજન. મોબાઈલ નંબર 9217 જમી લીધું? થાળી સાફ થઈ ગઈ? અમારો રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ હાઈવે ઉપર જ છે એકદમ. અને અમારો તાલુકો આવે વઢવાણ ને જિલ્લો સુરેન્દ્રનગર. લીંબડી ને સાયલાની વચ્ચે જ છે અમારો આશ્રમ. પધારજો. કોન્ટેક નંબર છે 981719 923. 981719 અનિલભાઈ, જય સ્વામિનારાયણ. મારો યુટ્યુબમાં પણ એડ્રેસ હોય છે આશ્રમનું, પછી ફેસબુકમાં હોય, ઇન્સ્ટામાં હોય, જોઈ. બેન, તમે દીકરીઓનું ધ્યાન રાખો છો, તમે બહુ સારું કામ કરો. ભગવાન રાખે. આજે ઉઠીને એક પડી ગઈ હતી હોતન દીકરીઓને. હું કાંઈ ખોટાઈ લાડ ન લડાવું. ઓલી માં છે ને કે પેટમાં દુખતું હોય તો કાળું ને કડવાણું ને બધું પાય ને, એના હિત માટે. તો તમારા હિત માટે એક દીદી ઉપાડી. આજે એક કેમ મળી ખબર હે? ગાદલા હોય, સેટી ઉપર ગાદલા હતા, પછી ગાદલા ઉપર બેડશીટ નહોતી, અને એની ઉપર પાછા ગાદલા ઉપર થાળી ઊંધી વાળી હતી. થાળી ઊંધી ને એની માથે એક ગ્લાસ ને ચમચી. મેં કીધું તમારા ઘરે ગાદલા ઉપર તમે વાસણ ઊંધા વાળો. હું જોઈ ગઈ ને તેથી કોઈને મૂકીશ નહીં. વ્યવસ્થિત જ બધા નીતિ નિયમ આપણને આવડે. જો આપણે દીકરીની જાત છીએ. કાલ સવારે સાસરે ગયા હોય તો ઘર સંભાળવું આપણી ફરજ છે. ઘરવાળો કમાતો હોય એને કેમ હાચવવા, કેમ એડજસ્ટ, એ આપણી ફરજ છે. પણ પછી દારૂડિયો ને જુગારીઓ ને વ્યસની હોય તો એને મૂકીને આવતુંય રહેવાનું. એવાને 3 વાર સુધારવાના. કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર. પછી આપણા બાળકો હોય તો આપણે બાળકો માટે જીવવાનું. પણ સુધારવાની કંઈક લિમિટ હોય. ન સુધરે તો પછી આપણી જિંદગી બગાડવાની નહીં. એ ચોખ્ખું કહું છું. પણ આપણામાં કઈ ખોટ ન હોવી જોઈએ. શું કહું? આ બધું આ શીખવાનું, ભણવાનું, પછી સંસ્કૃતિ, પછી સાસરે જાય તો કેમ રહેવું, બધું શીખવાનું. સાસુ સસરાને પહેલા સાચવવાના, આપણા મા બાપને સાચવીને. પછી ન્યા જાય એટલે આપણા મા બાપને ઓછું રાખવાનું. સાસુ સસરા જ આપણા મા બાપ. અને સાસુ બોલે તો થોડું સાંભળી લેવાનું. આપણી માં નથી બોલતી, આપણી માં કેટલું બોલે એટલું તો સાસ ન બોલે. બોલે ખાવણી બોલે, વેલણ બોલે, ચપ્પલ બોલે, આશાબેનની તાલી બોલે, એટલે બધું બોલે. ગાલ ઉપર સનસનાટી મળે. ઓલી સાસુ એટલું બધું વિચારી ન કરે, પણ થોડુંક એટલે એમ નથી, પણ એનું થોડુંક આપણે મર્યાદા રાખવાની. એવું શીખવાનું. આપણે આ સંસ્કૃતિ નહીં જાળવે તો કોણ જાળવશે? આ સંસ્કૃતિ સ્ત્રીના હાથમાં છે. કોના હાથમાં? તો આપણે આ નહીં જાળવી તો કોણ જાળવશે? હા, સામે વાળે એના દીકરામાં ખોટ હોય તો એને મા બાપને કહેવાનું. અને એના મા બાપ નો ઠપકો આપે અને એમ થાય કે આની હારે જિંદગી નહીં જાય તો નીકળી પણ જવાનું. ખોટો સહન નહીં કરવાનું. સાચું હોય તો આપણે 10 વાર સહન કરવાનું. કેટલી વાર? 10 વાર. ખોટું હોય 3 વાર કરવાનું. 4થી વાર કોઈને ચાન્સ નહીં આપવાનો. જિંદગીમાં નિયમ રાખવાનો. એક વાર ભૂલ જાતિ કરવાની, 2 વાર, 3 વાર, 4થી વાર કોઈને ચાન્સ નહીં. કોણ એવું કે છે? હા ભાઈ, સવારમાં ખોલી દીધું તું. બેન, તમારી આ સાચામાં સાચી સલાહ છે. જેવા સંસ્કાર આપણે આપીએ એવા દીકરીઓના હોવા જોઈએ. આ તો કુમળું છોડ છે. છોડને જેટલું પાણી વાળો ને આમ વળે ને એટલું વળે. એવું વળે એટલે આને જેમ વાળીને એમ વળે. આ છોકરીઓનું આજે ઉઠતા ફેરી એક મળી ગઈ હતી બધાને. મેં મંદિરમાં દર્શન પછી રૂમ જોવા ગઈ. આજે અચાનક જ રેડ પડી. બોલો. ભગવાન એવો કીધું હતું
કે એને મેં જેટલો ને સૃષ્ટિનું સર્જન કરતા મારે જેટલો ટાઈમ નહીં લાગ્યો ને એટલે મારે એને સ્ત્રીનું શરીર ઘડતા એટલો લાગ્યો હતો. ભાઈને કઈ લાવ્યું છે હમણાં ફોન કરે. સાંભળ્યું તમે? હા એને એક જગ્યાએ વાંચ્યું હતું કે એને ભગવાને એવું કીધું કે મારે જેટલો સૃષ્ટિને એને ઘડતા સમય નહીં લાગ્યો ને એટલો મારે એક સ્ત્રીનું સર્જન કરતા લાગ્યો. હા સાચી વાત છે. સ્ત્રીના હાથમાં બધું છે પણ આપણે સુધારવાની લિમિટ હોય. ક્યારેક ન સુધરે માણસ, આપણે સુધારતા એ ન સુધરે તો આપણે સુધરી જવાનું. આપણે ત્યાંથી આપણા ચપ્પલ પહેરીને નીકળી જવાનું. એને કંઈ તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે, સૌને કર્મ નડશે. દુઃખ આવે જીવનમાં, ભગવાન દુઃખ એટલું આપે એનો વાત જ ન પૂછો. પણ જ્યારે સુખ આપે ને ત્યારે સુખ એટલું આપે. પણ એમાં સ્થિતિ બે રસ્તા આવે. દુઃખ આવે ને ત્યારે આપણે ખોટો રસ્તોય પકડી શકી અને સાચો રસ્તોય પકડી શકી. કે ક્યારેક આપણને ખાલી એક રોટલી ને છાસય મળે, પણ એ સત્યનો રસ્તો હોય ને એમાં ટૈકું રહેવાનું ને એક ભગવાનને રાખવાના. જે કેવું હોય ને ભગવાન સામે રોઈ લેવાનું, માણસ સામે નહીં રોવાનું. જિંદગીમાંય માણસ સામે નહીં રોવાનું. આપણી કમજોરી સમજી મજા પડે. એમ નથી વાત. એ તમે રોઈને એ શું આપવાના? તમને ખાલી બે આશ્વાસન આપે હે, પણ આપવા વાળો ભગવાન છે. બધું તમારા સુખ દુઃખ બધું. તો જે મેઇન ન કહી આપણે ભગવાનને જ, એને ન કહી બધી વાત. એને પાસે ઊભા રોઈ લેવાનું, વાત કહી દેવાની, બધું કહી દેવાનું. આટલું યાદ રાખવાનું. સુધારવાના 1 વાર 2 વાર 3 વાર આટલું. આ શબ્દ તો જિંદગીમાં યાદ રાખજો. હોય કે ન હોય, સાસરે જાવ પણ ક્યાંય પણ. હા બોલ ને, હું તને પછી કહું. હજી મેં કાંઈ હિસાબે નથી કર્યો. નિરાતે કહું. હા 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 હું હમણાં આઈસ્ક્રીમ લઈ આવું ને પછી કહું. આ લાઈવ જ ચાલુ છે. હા 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 બોલાવી દીધું. બોલાવી મેં બોલાવી. ભલે હાલ. ચાલો જય દ્વારકાધીશ. શું કીધું બેન? કઈ સમજાણું? એકદમ સાચી વાત છે જય શ્રી બેન. હા તો પછી કઈ ખોટા પાછળ જિંદગી નો બગાડ કરવાની. અને વ્યસની ને કોઈની ન પડી હોય. એ એના છોકરાઓની જિંદગી બગાડ કરે અને એના પરિવારની બગાડ નાખે. ગુડ મોર્નિંગ કઈ વાત નહીં. જેતપુર ગાદી શાંતિ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ જોબ આશા. પ્રકાશ ભાવ થેન્ક યુ ભાઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો. અને મારથી દૂર ઉભા રહ્યો પછી મારા માથામાં ટોલા પાડશો. ટોલા જેને હશે ને મારા માથામાં પાડશો. મને દવા નાખી દેવાની. હિતેશભાઈ જય સ્વામિનારાયણ. હિતેશભાઈ ને કીટા કહી દો. હિતેશભાઈ ને કીટા કહી. શું કામે? શું કામે? એવું કેતા ખબર હિતેશભાઈ, એના દીકરાનો બર્થડે હોય ને કે તેથી એક આગલે દિવસે આવવું છે. પછી એક દીકરીને શું ખાવું ને લખતો જઈશ. પછી બીજે દી એક નું લઈને આવીશ પાર્સલ. એવું કેતા હતા હિતેશભાઈ. પણ આપણે અત્યારે તમે તમારા તમારે 8 દી એકવાર મળવા આવવું પડે. તમે હવે મને પછી એમ કે તમે નહોતા તે આશ્રમ નું બધું ફોર્મ બોમ તો ભરી દીધા. અમે તો નહોતું કીધું. મને કે મારે ન સાંભળવું પડે. પણ અમારા ભાઈ બહેન ની થોડીક અમારા ભાઈ બહેન ની મસ્તી છે. એવું ચાલતું હોય અમારે નિતેશભાઈ ને. હિતેશભાઈ કાલ ઓલું કામ હતું ને હવે યાદ આવી ગયું છે. હમણાં ફોન કરું. કાલ મેં ફોન કર્યો ને પછી મેં પાછો ફોન આવ્યો. બેન શું કામ હતું? મેં હું ભૂલી ગયો. યાદ આવે તો કહું. ટેન્શનમાં ભૂલાઈ જાય. દીકરીઓ મોજ કરે છે, કોઈને ચિંતા નથી. તમે બહુ ચિંતા ન કરતા. અહીં તમારે કોઈની સગાવાલાની દીકરી ભણતી હોય કે તમારી કોઈની દીકરી ભણતી હોય, તમે એની ચિંતા ન કરતા. અહીં મોજે મોજ છે.
આશા દીદી ઘરની હા અને અહીં પડી હોતન જાય છે એકાદી બે ઈ તમે ચિંતા ઈ ચિંતા ન કરતા હા દાંત કાઢી પ્રાચી એમ કે ઈ નથી હા પણ ઈશારામાં સમજી ગયું ને જો હિતેશભાઈ શું કહેવાનું સમજી ગયું ને ઈશારા આ સમજ લાવવાની હોય દીકરીઓમાં હંમેશા કે આમ સામે જોઈને તા ઈ સમજી જાય શું કહેવા માંગે છે એને કોઠાવું જ એટલી આપવાની સમજી ગયા અમે પછી ભલે એને ભણતરમાં ડિગ્રી જે મળે ઈ પણ જનરલ નોલેજ ખાસ છે ડિગ્રી તો તમારે જોઈ ભણીને જોબ લેવા માટે પણ જનરલ નોલેજ તો પેલા જોશે બધે ચાલો બધાને શુભરાત્રી કહી દો ક્યાં ગયો આ રહ્યો જો શું કરતો તો ટેબલ પર ચડ્યું હતું હું કરતો તો આ કાનો એક છે ને કાનુડો એટલે બહુ તોફાન કરે હવે પણ પડી જાય તને લાડ કરવું એટલે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ શુભરાત્રી કહી દો મળીએ કાલે મળીએ પાછા કાલે લાઈવમાં મળીએ કાલે પાછા લાઈવમાં મને ભૂલાવ દેશો તમે એમ થાય મને પાગલ કરીને ઓલ જામનગર મારે નામ લખાવું તો પડશે બસ હવે નહીં તો આ તમે એવું કરો ના એમ નો ચાલો બધા પધારજો અમારી દીકરીઓને મળવા માટે આવતા જતા અને તમને એમ થાય કે અમારે આ બધી દીકરીઓને જમાડવું છે તો પણ તમે જમાડવા આવજો તિથિ હોય પુણ્યતિથિ હોય બર્થડે હોય શુભ પ્રસંગ હોય એનિવર્સરી હોય તો અમારી દીકરીઓ સાથે તમ તારે પધારજો જમાડવા માટે આઈસ્ક્રીમ ખવડાવવા માટે કઈ ગિફ્ટ આપવા માટે હા કયો જય માતાજી જો આ યાદ રાખવાનું હંમેશા આપણે જે ધર્મ પાળતા હોય ભલે આપણે સ્વામિનારાયણ પાળતા હોય શિવને માનતા હોય રામને માનતા હોય કૃષ્ણને માનતા હોય માતાજી પણ સામેવાળો એમ કે ને જય શ્રી કૃષ્ણ તો આપણે તો ત્યારે એમ નહીં કહેવાનું જય સ્વામિનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જ કહેવાનું જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ કહેવાનું જય માતાજી કે જય માતાજી આપણે ભલે જે ધર્મમાં હોય પણ જે સામેવાળો કે ને એ શબ્દ આપણે બોલવાના જિંદગીમાં યાદ રાખવાનું તો ભગવાન રાજી થાય આપણે ભલે જેને માનતા હોય ઈ એને માને છે તે બિચારા એવું કીધું તો આપણે જય શ્રી કૃષ્ણ જ કહેવાનું જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ જય માતાજી આપણે કોકને કહી તો આપણે જય સ્વામિનારાયણ કહેવાનું પછી ઈ ભલે જે બોલે ઈ જાણે ને ભગવાન જાણે ભાઈ આમાં એક કોન્ટેક્ટ નંબર ન મોકલો મારે કોન્ટેક્ટ નંબર કોઈના નથી જોતા હો મહેરબાની કરીને કોન્ટેક્ટ નંબર મારે નથી જોતા કોઈના હવે લાઈવ ક્યારે કરશો અમારે રણજીતભાઈ ને તો ઉઠે ત્યાંથી ચાલુ થાશું લાઈવ થાશું એક દિવસમાં એક લાઈવ તો આપશું જ ચાલો બધાને જય સ્વામિનારાયણ પધારજો અમારી દીકરીઓની મુલાકાત લેવા રાજકોટ અમદાવાદ હાઈવે આ બધી ભેગી થાય મને દબાવ દો આમ એવું નહીં મસ્તી ભાઈ કાનમાં આટલું ચીસું પડાવી દે તો કોકને ઢીબવા હોય તો કેટલું પહોંચી જાય વિચારજો બાજવામાં તો પેલો નંબર કા મીઠો ઝઘડો કરવો આજે કાલે આજે નહીં કાલે તો આવતા રવિવાર મીઠો આજે હવે અમે જમી લઈ આજે થાકી ગઈ નકામ પછી એકાદી તમને ચાલો હવે બધાને રૂમ ચોખા ચાલો જય સ્વામિનારાયણ આવીને જોઈ જાઓ ચાલો જય સ્વામિનારાયણ